હું જીતેન્દ્રભાઈ મદલાણી, રહેવાસી પોરબંદર. એક સામાજિક નાગરિક તરીકેની ફરજની રૂએ હું તો આજે અહીં વનાણા ટોલનાકા આગળ આવેલો છું કે જે બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જે ખોટા ટોલનાકા, જેને કહેવાય કે મહાનગરપાલિકા થવાથી આ ટોલનાકું આપોઆપ ગેરકાયદે જ સાબિત થાય તો એને હટી જવું જોઈએ. તો શા માટે એક વર્ષ ઉપરાંતના સમય થવા છતાંય ટોલનાકું અહીંથી દૂર થયું નથી? તો પોરબંદરની જનતાને પણ કહીશ કે જ્યારે પણ પોરબંદરની જનતાનો કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે સામૂહિક રીતે આવો. 50 જણા આમાં કોઈ વિરોધ કરીને ફેર નથી પડવાનો. તમારી જો વાત સાચી હોય તો ડર શાનાથી? જે ખોટું છે એને જાહેરમાં ખોટું કહેતા ડેરિંગ રાખો મારા વાલા. આજે આટલું ખોટું તમે સહન કરશો, કાલે આનાથી વિશેષ તમારે શ્વાસ લેવાના પણ પૈસા પડશે. આવી કન્ડિશન ના આવે. જો આવો અંધેરી નગરીને ગંડુ રાજા જેવો ન્યાય ના ચલાવી લેવો હોય તમારે, તો તમને એક વિનંતી છે કે સમાજ માટેનો પ્રશ્ન છે. ટોલનાકું મને એકને નથી નડતું કે તમને એકને નથી નડતું. પોરબંદરની જનતાના વિકાસને રૂંધતી વસ્તુ હોય તો એનો સામૂહિક રીતે વિરોધ કરો. હું તો કહું 5-25 નહીં, એટલું અહીંયા મોટી સંખ્યામાં હાજરી આપો કે સરકારના આંખ ઉઘરે કે ના ખોટું છે તો આપણે ખોટી વસ્તુનો જે પબ્લિકને વાંધો છે એનું આપણે નિરાકરણ કરીએ. હાઉસ ટેક્સ પ્રશ્ન હતો કે કોઈ ગેરકાયદે રીતે મોનોપોલી ના પ્રશ્ન હતા પોરબંદરમાં. જ્યારે મેદાન ઉપર ઉતરવાનું થયું છે ત્યારે બહુ પાંગડી સંખ્યામાં, બહુ થોડી સંખ્યામાં લોકોએ સપોર્ટ કર્યો છે. એ ખરેખર શરમજનક બાબત છે. જો ખોટી વસ્તુ હોય તો જાહેરમાં ખોટાને ખોટું કહેવાનું ડેરિંગ રાખો, નકર કાલે સવારે તમારે શ્વાસ લેવાના પૈસા પડે ને એ પણ તમારે ચલાવી લેવું પડશે. જો એ ના કરવું હોય તો જાગો. આભાર.